ભગવાન બાળપણ આપ્યું 15 વર્ષમાં છીનવી લીધું, જુવાની આપી 10 વર્ષમાં લઈ લીધી, પત્ની આપી, ફરિયાદ નથી કરતો, આ તો કહું છું ખાલી, સારી આપી સારી. તમને કહું, હા આ પ્લેનમાં આપણે જવાનું છે તો એમાં બધું મળી જાય જમવાનું? હા બધું જ મળી જાય. તો હું એમાં રીંગણા બટેકાનું શાક ને દાળ ભાત ને છાશ પાપડ સલાડ ને રોટલી ને એવું બધું મગાવીશ. અરે એ પ્લેન છે, કોઈ સમાજની વાડી નથી કે બધું જ્યાં મળી જાય. તો તમે તો કીધું ને બધું મળી જાય, એટલે કે જમવાનું બધું મળે. તો તમે તો કીધું ને બધું મળે એટલે મેં બોલી કે આ બધું ડોબા મગાવ્યું જેવી છે. હાવ ઉપર. મને એમ કે બધું મળતું હશે. આ ગરમી બહુ પડવા મળી છે, હાલો ને હવે ધાબે હોવાનું ચાલુ કરી દે. અરે ધાબે નકરા મચરા એટલા હોય અને આ પવન પડી જાય ને તો નીંદરે નથી આવતી ને મજાઈ નથી આવતી. ના એસી લગાડ્યું છે તો એને શું કરવાનું? અગરબત્તી કરવાનું છે, એને ચાલુ કરવાનું હોય. આ બાજુ વાળાની બધા હોવા મળ્યા છે, રિયા ભાભી ની બધા હોવા મળ્યા છે. સારું તો આજે આપણે બરાબર. રિયા ભાભી નું નામ લીધું તો કેવું તરત તૈયાર થઈ ગયા. મેં કીધું તો ઘા વાગતા હતા. ચકુ એક સવાલ પૂછું? હા પૂછો ને. રામાયણમાં સીતા માતાના માતા પિતાનું નામ શું હતું? રામાયણમાં સીતાજીના પિતાજીનું નામ તો જનક રાજા હતું, પણ માતાના નામની નથી ખબર. જો મિત્રો તમને ખબર હોય ને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું કરે છે? રસોઈ કરું, બીજું હું કરું? શું બનાવ્યું? દાળ ભાત શાક રોટલી. અત્યારે બીજું હું બનાવું? તો એક કામ કરજે ને, આજે સાંજે પનીર ભુરજી બનાવજે ને. ઈ મને નથી આવડતું. તો તને આવડે છે? હું મને જે આવડે છે તમે કરવા દો છો કોઈ દી? હું ગળું દબાવવાનું. ઈ તો મને કરવા નથી દેવું કોઈ દી. અલી ગાંડી, તારી બેન હાટુ એક છોકરો તો છે, પણ એના દાંત છે ને બહુ બાર છે. હા તો એમાં શું વાંધો છે? દાંત બાર છે એમાં ભલે ને રહ્યા દાંત બાર. કેમ એમાં શું વાંધો છે? લે મારી બેન એને દાંત કાઢવા દે તોય એના દાંત દેખાય ને, દાંત કાઢવા દે ને કાંઈ દાંત દેખાય નહીં, તો એમાં શું વાંધો? દાંત બાર છે એમાં. તમે બધી બેનો આવી જ છો? કોણ ક્યારે તમારી જિંદગીમાં આવીને તમારા નસીબ બદલાવી નાખે ને એ કોઈને ખબર નથી રહેતી. એક સમય મારો પણ એવો હતો કે મારા પાકીટમાં 1 રૂપિયો નહોતો. જે દિવસની મારી આ જિંદગીમાં આવી છે ને તે દિવસનું મારા ખીચામાં પાકીટ જ નથી. મને એવું લાગે છે કે મારી યાદ શક્તિ ધીમે ધીમે વહી જતી હોય ને એવું લાગે છે, મને બધું ભૂલાઈ જતું હોય ને એવું લાગે છે. એનો મતલબ એમ કે ઈ મને પણ ભૂલી જાહે અને પછી ઈ મને પૂછશે કે તમે કોણ, તો હું એને કહી દે કે તમે રખડતા ભાટકતા મારી ઘરે આવ્યા હતા અને પછી હું એને એના બાપાની ઘરે મૂકી આવીશ અને પછી હું છૂટો. તો તું મને તો ઓળખશો ને? તમને તો હું હાથ જન્મ સુધી નહીં ભૂલું મારા કલેજા.